મોડાસા ખાતે આવેલા ચિલ્ડ્રન હોમમાંથી 9 વર્ષની સગીરા રાત્રે 3:30 કલાકે ફરાર થઈ હતી. સવારે ગૃહમાં તેને જાણ થતાં તેમણે મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ નોંધાવી. પોલીસ ઇન્સ્પેક્ટર એબી ચૌધરીએ તાત્કાલિક ટીમને તપાસમાં લગાવી હતી. ચિલ્ડ્રન હોમના સીસીટીવી ફૂટેજમાં સગીરા રાત્રે 3:30 કલાકે બહાર નીકળતી દેખાઈ હતી. ત્યારબાદ શહેરના અન્ય સીસીટીવી ચેક કરતા બસ સ્ટેન્ડ વિસ્તારમાં પહોંચી હતી. ત્યાંથી બસમાં બેસી શામળાજી પહોંચી. શામળાજીમાં તેના સમાજની વસાહત છે. હ્યુમન રિસોર્સની માહિતીના આધારે પોલીસને સગીરા તેના સંબંધીના ઘરેથી મળી આવી. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે ચિલ્ડ્રન હોમમાંથી નીકળ્યા બાદ સગીરાએ વહેલી સવારે મોડાસા ટાઉન વિસ્તારમાં પ્લાસ્ટિકનો કચરો ભેગો કરી ભંગારમાં વેચ્યો. તેને 60 રૂપિયા મળ્યા. તેમાંથી 20 રૂપિયા રિક્ષા ભાડું ચૂકવી બસ સ્ટેન્ડ પહોંચી હતી. ત્યાંથી બસમાં બેસી શામળાજી પહોંચી હતી. તેના ઘરે મળી આવી હતી. જયદીપ ભાટિયાનો રિપોર્ટ, S9 ન્યૂઝ, અરવલ્લી. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.